શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા કાર્યને સિદ્ધ કરવા માટે તમારે મહેનત વધારે કરવી પડશે। નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર અનુકૂળતા રહેતી જણાય। પરિવારનો તમને સહયોગ મળી શકે, કાર્ય સરળતાથી તમે કરી શકો। સમાજની અંદર, કુટુંબની અંદર માન સન્માન પ્રતિષ્ઠા આપને સારા એવા પ્રાપ્ત થતા જણાશે। તમારા જીવનની અંદર જૂના મિત્રો સાથે મિલન મુલાકાત થાય અને એ મુલાકાત તમારા માટે લાભદાયી રહેતી જણાશે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાશે। કયો ઉપાય કરવાનો છે? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એના માટે થઈ અને બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો આજે જપ કરવાનો। પોઝિટિવ રિઝલ્ટ આપને મળતું જણાશે। મેષ રાશિવાળા જાતકોને આજે સવારે જે ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ થયું છે 31 ડિસેમ્બર 2023ના રોજ થનારું આ ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ મેષ રાશિવાળા જાતકોને જ્ઞાનની વૃદ્ધિ કરાવડાવશે, બલની વૃદ્ધિ કરાવડાવશે। તમારા જીવન ઉપર જબરજસ્ત પ્રભાવ પડશે, કારણ કે તમારી જ રાશિની અંદર આ ગુરુ મહારાજ સીધી ચાલ ચાલી રહ્યા છે, માર્ગી થઈ રહ્યા છે, જેનો પ્રભાવ તમારા વ્યાપાર ઉપર પડશે। નવી નવી યોજનાઓને તમે સફળ બનાવી શકશો। દાંપત્ય જીવનની અંદર તમારી ખુશીઓ વધતી જણાશે। સાથે સાથે જોવા જઈએ, જે લોકો પાર્ટનરની ખોજમાં છે, જે લોકોના લગ્ન નથી થયા, લગ્ન કરવા માટે ઈચ્છુક છે, આવા વ્યક્તિઓના લગ્ન થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। આવા વ્યક્તિઓના જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને એને જીવનની અંદર સારી સફળતા મળતી જણાશે। દર્શક મિત્રો, વાત કરવાની છે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોએ આ ગુરુ મહારાજના માર્ગી પરિભ્રમણની શું અસર, કયા ઉપાયો કરવા। તો દર્શક મિત્રો, ખાસ કરીને જે લોકોને ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ મેષ રાશિવાળા જાતકોએ દર પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ। ખાસ કરી અને તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દર પૂર્ણિમાના દિવસે કરવો જોઈએ। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ, વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ, જેનો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આકસ્મિક ધન લાભની શક્યતાઓ વધી શકે છે। આજના દિવસની અંદર વ્યવસાયની અંદર લાભ મળી શકે, આર્થિક સદ્ધરતા મળી શકે। વિદ્યાર્થી બંધુઓ માટે આજના દિવસની અંદર ઉત્તમ સમય છે। પારિવારિક શાંતિ આજે જળવાઈ રહેતી જણાશે ને આજે તમે ખાસ તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત કરી શકો। ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરો, ભગવાન ગણપતિની પૂજા કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વૃષભ રાશિવાળા જાતકોએ મેષ રાશિની અંદર થનારું આ ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે। તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકે એમ છે, તમારા કાર્યોને સિદ્ધ કરી શકે એમ છે અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મળશે। પરંતુ આ સમયગાળાની અંદર અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરી શકે, માટે અજાણ્યા વ્યક્તિ સાથે સમજી વિચારીને તમારે વ્યવહાર કરવો જોઈએ। તમારા કાર્યોની સિદ્ધિ માટે, ઉત્તમ પ્રકારના લાભ માટે ગુરુવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ। ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, વાત કરવી છે આગળની રાશિ એટલે કે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમે મજબૂત બનાવી શકશો। પરિવારની અંદર સારા કામકાજનું આયોજન થઈ શકે। આજે સંપત્તિ ખરીદવાના, વાહન ખરીદવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। અગત્યના કામકાજની અંદર પણ આજે તમને અનુકૂળતા રહેતી જણાશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમારી શક્તિ મુજબ મદદ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું પરિવર્તન એટલે કે આ ગુરુ મહારાજની ચાલ જે માર્ગી થઈ છે એ પોઝિટિવ રિઝલ્ટ લઈને આવેલું છે। તમારા જીવનની અંદર સારો લાભ અપાવી
શકશે, તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો. આ સમયગાળાની અંદર તમે તમારા ધારેલા કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરી શકશો. મે મહિનાની અંદર થતું ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો. પરિવારની અંદર વાતાવરણ આનંદમય રહેતું જણાય. નવી વસ્તુઓ ખરીદવાથી તમને સારો લાભ મળી શકે અને સુખ સમૃદ્ધિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. ભગવાન શિવની આરાધના, ભગવાન શંકરની પૂજા આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન, જે ગુરુ મહારાજની ચાલ માર્ગી થઈ છે વક્રીમાંથી મેષ રાશિમાં, એ કર્ક રાશિવાળા જાતકોને વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર વૃદ્ધિ કરાવડાવશે. નોકરીની અંદર સારી સફળતા અપાવશે. પરિવર્તનના યોગ પણ જણાઈ રહ્યા છે અને આ સમયગાળાની અંદર વડીલોના આશીર્વાદ લઈ અને તમે તમારું કાર્ય કરશો તો અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે નવા કામકાજની તમે શરૂઆત કરી શકો ને એનાથી તમને સારો લાભ મળતો જણાશે. તમારી મહેનતને, પરિશ્રમને ધ્યાન, એના ઉપર તમે ધ્યાન રાખશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકો. ને આમે પ્રયત્ન ખલુ કર્તવ્ય, પ્રયત્ન કરવાથી હંમેશા સફળતા મળે. ને જમીન, જાયદાદ, સંપત્તિ, વડીલોની સલાહ લઈ અને કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર આપને સુંદર મજાનો લાભ આપી શકે છે. આપના જીવનની અંદર તમારા કાર્યો સિદ્ધ થતા જણાય, તમારા જીવનની સમસ્યાઓ દૂર થતી જણાય, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જણાય. પણ આંધળો વિશ્વાસ કોઈ ઉપર ન કરતા આંધળો વિશ્વાસ કરવાથી તમને સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. તમારા કાર્યોની અંદર રૂકાવટો આવી શકે એમ છે અને તમારા મનની અંદર પણ તકલીફો ઉત્પન્ન થઈ શકે એમ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો તમે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી જાતને તમે ઓળખો, અવશ્ય તમને સફળતા મળી શકશે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને સંતાનો માટે તમે મહત્વના નિર્ણયો લઈ શકશો. પારિવારિક શાંતિ જળવાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ને આ કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા, ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય આપને સારી સફળતા આપી શકશે. અને ખાસ કરીને વાત કરીએ કન્યા રાશિવાળા જાતકોને ગુરુ મહારાજની માર્ગી ચાલની, ગુરુ મહારાજની સીધી ચાલની. આ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર શત્રુઓ દ્વારા તમને થોડી ઘણી હાનિ કરાવી શકે એમ છે. માટે વાણી ઉપર, વર્તન ઉપર સંયમ રાખવો બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારા જીવનમાં સારો લાભ મેળવવા માટે અથાગ પ્રયત્ન કરવાના છે. એપ્રિલ મહિના સુધી અથાગ પ્રયત્ન કરશો તો એ પ્રયત્નો તમારા ફલીભૂત આગળ જતા જણાશે. લગ્ન ઉત્સુક વ્યક્તિઓ માટે અત્યારે માગા આવશે, પરંતુ વાત એપ્રિલ મે મહિના પછી સારો લાભ મળી શકે એમ છે. વિદ્યા અભ્યાસની અંદર મધ્યમ માત્રામાં વિદ્યાર્થી બંધુઓને સફળતા મળી શકે ને એટલા માટે બને ત્યાં સુધી વડીલોનું માન સન્માન જાળવજો, વૃદ્ધોની સેવા કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત છે, જેનો સ્વામી શુક્ર બને છે. તુલા રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. વ્યવસાયની અંદર આજે તમને ધનલાભ સારો મળી શકે એમ છે. મિત્રો અને પરિવારનો આજના દિવસમાં તમને ઉત્તમ સહયોગ મળી શકે અને વિદ્યાર્થીઓ માટે આજે અનુકૂળતા વધતી જણાશે. આજના દિવસની અંદર સુંદર લાભ પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી કાળા અને સફેદ ધાબળાનું દાન અવશ્ય કરજો, પોઝિટિવ રિઝલ્ટ રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે મેષ રાશિની અંદર ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમને ઉત્તમ પ્રકારનો લાભ લઈને આવી શકે છે. તમારા કાર્યોની અંદર વધારો કરી શકે એમ છે. તમારા જીવનની અંદર, વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર સારો લાભ આપશે. તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે તમારે મહેનત કરવી પડશે. મિત્રોનો સહયોગ મળી શકશે. નોકરિયાત વર્ગને બદલીના યોગો જણાઈ રહ્યા છે અને ખાસ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ ગુરુ મહારાજનું પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરજો, અવશ્ય સારો લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ.
વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયની અંદર તમારે નિર્ણય, કોઈ પણ પ્રકારનો વ્યવસાયિક નિર્ણય આજે લેશો તો અવશ્ય આપને લાભ મળી શકે. દાંપત્ય જીવન તમારું આનંદમય, હર્ષમય રહેતું જણાય ને ધર્મ કાર્ય પ્રત્યેની રુચિમાં પણ તમને વધારો જોવા મળી શકે એમ છે. કયો ઉપાય કરવાનો છે? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને, રામ નામનો આજે જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિવાળા જાતકોને મેષ રાશિની અંદર જે ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ થયું છે એના ઉપર કેવી અસર કરશે. મેષ રાશિની અંદર થનારું ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમારા જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ લઈને આવશે. તમારા જીવનની અંદર શારીરિક સમસ્યાઓમાંથી ધીમે ધીમે તમે મુક્ત થશો. મન તમારું સ્ટ્રોંગ થશે, મન તમારું ચંચલિત નહીં રહે. અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે. આ સમયગાળા દરમિયાન તમારા સંતાનની પ્રગતિ માટે તમે ધ્યાન આપજો. સંતાનની થોડી ઘણી ચિંતાઓ તમને સતાવી શકે એમ છે. સારો લાભ મેળવવા માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરજો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. વાત ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર રાજકાજની અંદર વિજયની સંભાવના પ્રબળ બની શકે. તમારું સાહસ, તમારું પરાક્રમ તમને સારી એવી સફળતા આપી શકે એમ છે. નોકરિયાત વર્ગને પ્રગતિ અને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ શકે અને આજે વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો લાભ પ્રાપ્ત કરવા માટે ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકોને તમારા જ રાશિયાધિપતિનું માર્ગી પરિભ્રમણ આજે થઈ રહ્યું છે. એટલે કે મેષ રાશિમાં આજે ગુરુ મહારાજ માર્ગી થઈ રહ્યા છે. તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ભાગ્યનો સહકાર મળશે. વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. નોકરિયાત વર્ગને પ્રગતિ મળી શકે. વ્યવસાયી વર્ગને સારો લાભ મળતો જણાય ને અવશ્ય તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો. ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સંતાનોના પ્રશ્નની અંદર આજે તમને રાહત મળતી જણાશે. જમીન મકાન લેવા માટેના આજે સુંદર મજાના યોગ છે અને પરીક્ષાલક્ષી કાર્યની અંદર પણ આજે તમને સારી સફળતા મળી શકે. માતા પક્ષ તરફથી, મોસાળ પક્ષ તરફથી તમને ઉત્તમ સ્નેહ મળી શકે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવાનો? આજે તમને સારો લાભ મળી શકે અને સુંદર મજાનું રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે એ માટે આજે બને ત્યાં સુધી તમારે નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, દવાખાનાની અંદર હોય, એને દવાનું દાન આપજો. પોઝિટિવ ફાયદો થશે. વાત મકર રાશિવાળા જાતકો માટે મેષ રાશિની અંદર ગુરુ મહારાજનું જે માર્ગી પરિભ્રમણ છે એની કરીએ. મેષ રાશિની અંદર ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમને અવશ્ય તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સફળતા આપશે. તમારા પિતાની હેલ્થ બગડે નહીં તે અંગે ધ્યાન રાખજો. વડીલોનું માન સન્માન જાળવજો. આ સમયગાળાની અંદર બને ત્યાં સુધી કોઈની વાતોની અંદર આવી તમારું નુકસાન ન કરતા, નહીતર તમારે સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આ વર્ષની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવાનો? ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે તમારે બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવાનો છે. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત કરવી છે દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ ને સ, જેના ખાસ કરીને જે વ્યક્તિની કુંભ રાશિ છે આવા વ્યક્તિઓને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. તમારા જીવનની અંદર સારો લાભ મેળવવા માટે વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું જરૂરી છે. ભાઈ ભાંડુ વડીલ વર્ગથી તમને લાભ મળતો જણાય. મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ પોતાના જીવનમાં સારો લાભ પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય એ માટે આજે ગિરિરાજ ધૈર્યાષ્ટકમ, ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. આ ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. દર્શક મિત્રો વાત કરી લઈએ મીન રાશિની. પરંતુ કુંભ રાશિવાળા જાતકોને આ ગુરુ મહારાજનું પરિવર્તન કેવો લાભ આપી શકે છે?
તમારા જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે કુંભ રાશિવાળા જાતકોએ ગુરુ મહારાજના માર્ગી પરિભ્રમણની અંદર સુંદર મજાનો તમને લાભ મળી શકે એમ છે. તમારા જીવનમાં આ સમયમાં તમને પ્રગતિ મળી શકે, આર્થિક લાભ તમને ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થઈ શકે અને તમારા દાંપત્ય જીવનમાં પણ સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરી દર પૂર્ણિમાએ તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવા અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે તમારે મનગમતા કાર્યની અંદર વિશેષ પ્રકારનું ધ્યાન આપવું પડી શકે એમ છે. પરિવારની અંદર વાણીમાં થોડો ઘણો ક્લેશ રહેતો જણાય. ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી બનશે અને સ્વાસ્થ્ય બાબતે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. મીન રાશિનો સ્વામી ગુરુ બને છે ને એ ગુરુ મહારાજનું પરિભ્રમણ મેષ રાશિની અંદર માર્ગી થવા જઈ રહ્યું છે. તો મીન રાશિવાળા જાતકોને આર્થિક સદ્ધરતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકશો અને તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. તમારે આ સમયગાળા દરમિયાન જમીન મકાનને લગતા કામ હોય કે કોઈ પણ પ્રકારના વ્યવસાયને લગતા કામ હોય અવશ્ય તમે પૂર્ણ કરી શકો અને સારી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકો. કયો ઉપાય કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવો જોઈએ. દર અમાવસ્યાના દિવસે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.